નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષેલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. વિદ્યાર્થી મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા એટલે કે દ્વિતીય પરીક્ષાની, એ દ્વિતીય પરીક્ષા આવી ગઈ છે અને આપણી ચેનલ સ્ટડી માસ્ટર પર દરેક સબ્જેક્ટની આઈએમપી મુકાઈ ગઈ છે. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 ની દ્વિતીય પરીક્ષાની મોસ્ટ આઈએમપી મોસ્ટ એક્સપેક્ટેડ એવા થોડા ઘણા પ્રશ્નોની. બરાબર છે, તો ચાલો શરૂઆત કરીએ. તો કે ભાઈ પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, જેમાં કયા કયા સવાલ પૂછાઈ શકે. તો મેં એક અહીંયા દાખલો મૂકેલો છે જે કંઈક આવો છે કે એક સંયોજન 4.60% હાઇડ્રોજન બરાબર 24.47% કાર્બન 71.65% ક્લોરીન ધરાવે તો તેનું મોલર દળ આપી દીધું છે. પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર તમારે શોધવાનું છે. તો આ રીતે કોઈ પણ તત્વનું તમને પૂછાઈ શકે છે. બીજું છે સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વોના દળ અને ટકાવારી. ત્રીજું છે આયનના એક ઓક્સાઇડ જેમાં આટલા ટકા બરાબર આટલા ટકા શું છે ડાયઓક્સિજન બરાબર, અને શું કીધું છે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી નાખવાનો છે. ત્રીજો કંઈક એવો છે તો કે ભાઈ 0.50 મોલ Na2CO3 અને બીજો 0.50 આપી દીધો હોય બીજું કેમિકલ બરાબર, કેવી રીતે જુદા પડે. જો ડાયહાઇડ્રોજન બનાવવા વાયુના 10 કદ બરાબર ઓક્સિજનના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પનું કુલ કેટલું કદ. તો આ રીતે તમારા ચેપ્ટર નંબર 1 માંથી મસ્ત મજાના બે કે ત્રણ માર્ક્સના સવાલ પૂછાઈ શકે છે. બરાબર છે, ચાલો. કેટલીક વાર એવું બની શકે કે ભાઈ 2 માર્ક્સનો સવાલ છે તમારી સ્કૂલમાં 3 માર્ક્સમાં પૂછાયેલો હોય. બરાબર છે. બીજું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ, જેમાં આયરો જે ક્વેશ્ચન છે તે સ્વાધ્યાયનો છે બરાબર. 30 બ્રોમિનમાં પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવાની છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી વજન કેટલું થાય ભાઈ 1 ગ્રામ બરાબર. પછી છે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ. પછી છે નીચેના જે કેન્દ્ર છે એમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન છે બરાબર. આવી રીતે તમને તત્વો આપી દીધા હોય, તમારે એમાં ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન એ બધું ગણી નાખવાનું બરાબર છે. પછી છે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ, તરંગ લંબાઈ લેમ્બડા ધરાવે તો પીળા પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા કેટલી. આ જે ક્વેશ્ચન છે એ 3 માર્ક્સમાં પણ પૂછાવાની સંભાવના છે. બરાબર છે, ચાલો. પરમાણુય હાઇડ્રોજનની બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટેની શું ગણવાની કીધી ભાઈ બંધ સંખ્યા બરાબર. તો આ ક્વેશ્ચન પણ કેટલા માર્ક્સમાં પૂછાય 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે, વેગ 45 છે. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે. આ રીતના દાખલા પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. વાત કરીએ ચેપ્ટર નંબર 3 ની. વાત કરીએ ચેપ્ટર નંબર 3 તત્વોનું અલગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતાની બરાબર. તો ચેપ્ટર નંબર 3 માં આવી રીતે સવાલ પૂછી શકાય છે કે ભાઈ જો બરાબર શું કીધું છે તો કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ અને સૌથી ઓછું ઋણ આનામાંથી કયા તત્વનું હશે તે તમારે જણાવવાનું છે. બરાબર છે. પછી છે આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી જોડીમાં દર્શાવેલ સંયોજનોથી બનતા સંયોજનોના આણ્વીય સૂત્રની આગાહી કરવાની છે. બરાબર છે. આ રીતનો સવાલ તમને પૂછાઈ શકે છે. પછી જો અહીંયા તો કે ભાઈ અહીંયા આવા બધા સ્પીસીસ આપી દીધા હોય બરાબર, અને એવું કીધું હોય કે એમાં સામ્યતા એટલે કે સમાન શું છે બરાબર, અને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવવો બરાબર. તો આ રીતના ક્વેશ્ચન પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે ચેપ્ટર નંબર 3 માંથી. પછી છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના બરાબર. તો રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં CO3-2 ની રચના સંસ્પંદન રચનાના સંદર્ભમાં સમજાવવાની કીધી છે બરાબર છે, અને બંધ લંબાઈને વ્યાખ્યાયિત કરવાની છે. પછી એવું પૂછાઈ શકે કે ભાઈ આ ધ્રુવીય છે કે અધ્રુવીય એ ગણો બરાબર. પછી દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય કેમ છે બરાબર, એ પણ તમારે ગણવાનું. તો આ બધી વસ્તુ છે આપણે આપણા લાઈવ લેક્ચરમાં કરાવેલી જ છે બરાબર. સાથે સાથે વન શોટમાં પણ આ વસ્તુ આપણે બધી કરાવેલી છે.
તો જો તમને કઈ ન ખબર પડે, કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો ત્યાં આપણે વન શોટ અથવા લાઈવ લેક્ચરમાં જવાનું અને મસ્ત મજાનું જોઈ લેવાનું. બરાબર. આગળનું મોસ્ટ ફેમસ અને કાતિલ ચેપ્ટર છે ઉષ્માગતિ શાસ્ત્ર. બરાબર. ચાલો, જો ભાઈ હું કીધું, બે સંસ્થાનિકોની પ્રથમ આયનીકરણ મૂલ્યની એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું? તમારું જે કઈ પણ મંતવ્ય હોય અહીંયા જણાવવાનો છે. બરાબર. અને પાછું વ્યાજબી પણ કરવાનું છે. આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ આપો. A, B, C અને D. આવી રીતે તમને ભાઈ 4 આપી દીધા હશે, તમારે એનો આન્સર લખવાનો. બરાબર. જો 2 માર્ક્સમાં પૂછાય ને ક્વેશ્ચન, 2 માર્ક્સમાં, તો હા ના બરાબર સાચું ખોટું એવું લખવાનું. 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછાય તો કારણ સહિત લખવાનું. બરાબર. સમૂહ 13 ના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચે મુજબ છે. બરાબર. તો આ રીતે આપી દીધો એ ક્વેશ્ચન અને મસ્ત મજાનું કીધું હોય કે હવે આમાં કઈ ગોઠવણી તમારે કરવાની છે. સામાન્ય વલણથી જોવા મળતા વિચલનને તમે કેવી રીતે દર્શાવશો, આવું તમને પૂછેલું છે આ ક્વેશ્ચનમાં. બરાબર છે. ચાલો, આ આખો એક જ ક્વેશ્ચન છે. પછી છે નીચે જણાવેલ સ્પીસીઝ અંગે વિચાર કરો. બરાબર. આવો ક્વેશ્ચન આપણને આગળ જોઈ લીધો છે. બરાબર છે. ચાલો, પછી છે સંતુલન ચેપ્ટર. સંતુલનમાં 2 માર્ક્સમાં કયા કયા પૂછાઈ શકે ભાઈ? બરાબર. બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ છે. બરાબર છે. પછી આયરો આ પણ છે કે ભાઈ બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મ જે છે એ તમારે જણાવવાનું છે. આ ક્વેશ્ચન છે એ આગળ આવી ગયો છે. બરાબર. એટલે આયરો ક્વેશ્ચન આપણે જોતા નથી, એને તમારે કેન્સલ કરી નાખવાનું છે. પછી છે રેડોક્સ પ્રક્રિયાઓ. બરાબર છે. રેડોક્સમાં 2 માર્ક્સમાં બરાબર તો કે ભાઈ ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબનું પરિવર્તન લાવે છે, તો રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં એનું તમારે શું કરવાનું છે ભાઈ? વ્યાજબી પણ કરવાનું છે. બરાબર. ચાલો, પછી છે AgF2 અસ્થાયી સંયોજન છે, છતાં જો તે બની જાય તો સંયોજન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. મોસ્ટ એક્સપેક્ટેડ. બરાબર. મોસ્ટ આઈએમપી સવાલ છે આયરો. બરાબર. હું પેપર કાઢવા બેઠો હોય તો આ સવાલને સૌથી પહેલા પૂછું 2 માર્ક્સમાં. પછી છે તમારું ફેવરેટ. બરાબર. કયું ચેપ્ટર? GOC. બોલે તો જર્નલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. બરાબર. એમાં જો પહેલો છે CCl4 સિલ્વર નાઇટ્રેટની ગરમ કરવાનો છે AgCl સાથે. બરાબર. તો પ્રશ્ન કયો પૂછ્યો ભાઈ? સફેદ અવક્ષેપ મળશે? હા તો તમારા ઉત્તરના કારણ આપો, અને ના તો પણ તમારા ઉત્તરના કારણો આપો. બરાબર. બીજો ક્વેશ્ચન છે પ્રાય પ્રણાલી સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ શા માટે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે તે તમારે સમજાવવાનું છે. પછી છે છેલ્લું આપણું મસ્ત મજાનું ચેપ્ટર હાઇડ્રોકાર્બન સંયોજનો. બરાબર છે. હાઇડ્રોકાર્બન સંયોજનો શું કહે છે ભાઈ? પ્રથમ ક્વેશ્ચન છે ઇથેનિક એસિડ ને બેન્ઝીનમાં કઈ રીતે પરિવર્તિત કરશો? હવે જો GOC હાઇડ્રોકાર્બન એટલે કે ઓર્ગેનિક શરૂ થાય એટલે તમારે થોડું ઘણું પરિવર્તનો તરફ જવું પડે. બરાબર. આ જે પરિવર્તન છે આપણે આપણા લાઈવ લેક્ચરમાં કરાવેલું છે. બરાબર. નો આવડે તો ત્યાં જઈને જોઈ લેવાનો. આ ક્વેશ્ચન 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. બરાબર. શું છે? પ્રોપીનમાં HBr ઉમેરવાથી 2 બ્રોમોપ્રોપેન નિપજ મળે, જ્યારે બેન્ઝાઇલ પેરોક્સાઇડ ની હાજરીમાં આ પ્રક્રિયામાં 1 બ્રોમોપ્રોપેન મળે. ક્રિયાવિધિ સહિત જણાવો. બરાબર. એટલે કે 2 માર્ક્સમાં પણ પૂછાય અને 3 માર્ક્સમાં પણ પૂછાય. 3 માર્ક્સમાં કીધું હોય તો તમારે સંપૂર્ણ ક્રિયાવિધિ લખવાની, અને ન કીધો હોય બરાબર 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં હોય તો તમારે ક્રિયાવિધિ લખવાની કોઈ જરૂર નથી. બરાબર છે. ચાલો, પછી છે બેન્ઝીન એમ ડાયનાઇટ્રોબેન્ઝીન અને ટોલ્યુઇન માંથી કોનું નાઇટ્રેશન સૌથી વધારે થશે? શા માટે? બરાબર. તો આ રીતના આપણા દરેક ચેપ્ટરમાંથી 2 માર્ક્સના જે મોસ્ટ એક્સપેક્ટેડ સવાલો હતા તે આપણે જોઈ લીધા છે. જો તમે હજી સુધી ચેનલને લાઈક ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય અને આ વિડીયોની લિંક તમારા મિત્ર સુધી ન પહોંચાડી હોય તો પહોંચાડી દેજો. બરાબર છે.
સાથે સાથે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની નવી આઈએમપી મેળવવા માટે આ ચેનલ પર તમારે જોડાયેલા રહેવાનું છે. આ આપણા 2 માર્ક્સના સવાલ હતા. 3 માર્ક્સના ક્વેશ્ચન માટે નવો વિડીયો એટલે કે અલગથી વિડીયો આપણે ચેનલ પર મૂકેલો છે. બરાબર છે. ચાલો, બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામની પ્રિપરેશન માટે પૂરેપૂરી સ્ટડી માસ્ટરની ટીમ તરફથી.